ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે 3 ઇસમો દ્વારા એક વ્યક્તિને ચોર સમજી ગાડીના બોનેટ પર દોરડાથી બાંધી મારવાનો વિડીયો વાયરલ થયો હતો। મળતી માહિતી મુજબ કંકુથાંભલા ચોકડી પર શોપિંગ સેન્ટરમાં ચોરી કરવાનો પ્રયાસ કરતા પકડાઈ ગયેલા યુવકને કારની બોનેટ પર બાંધીને ગાડી ચલાવતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જે અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે કાયદો હાથમાં લઈને યુવકને કાર સાથે બાંધી મારવાના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈકાલ તારીખ 29/8/24 ના રોજ બપોરના કંકુથાંભલા ચોકડી ઉપર આવેલ શોપિંગ સેન્ટરમાં ખાતરની દુકાનમાં વેપારીને રજા ચૂકવીને ચોરી કરવાનો પ્રયાસ કરતા પકડાઈ ગયેલ યુવકને કારની બોનેટ પર બોધીને એને મારવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। એ બાબતે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। ચોરી કરવાનો પ્રયાસ કરનાર તેમજ તેને કારનો બોનેટ પર બોધીને મારનાર વ્યક્તિઓ ઉપર પોલીસ સ્ટેશનની અંદર ગુનો રજીસ્ટર કરી અને તેઓને હસ્તગત કરવામાં આવેલા છે। 3 ઇસમો પર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।